ગાડી સાફ કરીને ઘેર જવાનું કરતો તો એટલી વારમાં તો ફોન આવી ગયો. જવાનું છે કે બોડું ડેડ બોડી ઉતારવા માટે. ડેડ બોડી ગાડી મૂકીને ત્યાંથી પછી આપણે શેલમાં રવાના થઈ ગયા. ત્યાંથી સીધા મહેસાણા બાજુ. સવારમાં ઉઠ્યા બરોબર જ હું નીકળી ગયો. મહેસાણાથી આગળ ભોંડું છે ત્યાં કણે જવાનું. તેરસામ પરું કૂદીને સીધા આપણે ચડીએ મહેસાણા હાઈવે ઉપર. જો છેલ્લા 12 મહિનાનું કોમ ચાલુ પણ હજી કોઈ હરખાઈ આવી જ નથી. ઉઠ્યા બરોબર દોડ્યો તો તે મહેસાણા હાઈવે ઉપર છેક સુધી ચાની હોટલ હોતો ગયો. અચાનક ચાની હોટલ આપણને મળી જ જાય. ચા બા પી લીધી, મોઢું બૂઢું ધોઈને પછી મેં મારા શરીરને જાતે જ બોધ દીધું સીટ બેલ્ટથી. પછી હું નીકળી ગયો આગળ મહેસાણા બાજુ. ચાંદનો બ્લોગ બનાવ્યો તો બીજા રૂટનો, પણ આ મહેસાણાવાળો રૂટ એવું છે કે એ જ હોમો આવી જાય છે. આપણે મહેસાણા કૂદીને સીધા પાલનપુર ચોકડી બાજુ વટાઈને સીધા નીકળીએ આપણે આગળ ભોંડુ બાજુ. ત્રણ બ્લોગ આ બાજના જ બને છે એટલે તમને ખબર જ છે કે આ રોડ ઉપર ટ્રાફિક હોય છે. રસ્તામાં જોયો જેનો હાથી બીજા જેના હાથી ખેંચીને દોડી રહ્યો હતો. આગળ એક આ તેતરો જોવા મળે છે જે બગડ્યો હતો. ફાઇનલી હું એવા ગોમમાં ભોંડું કરીને ગોમ છે ત્યાં પહોંચી ગયો મિત્રો. ત્યાં આપણે રસ્તો થોડો ખરાબ મળી જાય છે તો એ આગળ ગાડી ચલાવીને આપણે તો પહોંચી જઈએ છીએ ડેડ બોડી તો કરીને પીવાના હગા હોય છે એ ઉતારી દઈએ છીએ. અને પછી એથી ભાઈનો ફોન આવે છે કે તમે જતા રહો સીધા બિલોદરા. ઘેર તૈયાર થઈને પછી આવજો શાંતિથી હોજે. હું નીકળી જાઉં છું રિટર્નમાં બિલોદરા જવા. મળીએ નવા બ્લોગમાં. જય માતા.